હાર્દિક જોશી લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, ગરમી તો વધી છે પરંતુ રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે, કેવી સ્થિતિ રાજકોટની? ચોક્કસથી સતત બીજા દિવસે રાજકોટ શહેર છે તે શહેર જે છે સૌથી રાજ્યનું ગરમ શહેર રહ્યું છે। હું અત્યારે આપણે રાજકોટ શહેરના મુખ્ય માર્ગો બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે અહીંયા આજે છે રાજકોટ શહેરનો રેસકોર્સ રિંગ રોડ છે, અહીંયા સતત ટ્રાફિક જે છે એ ધમધમતો હોય છે, પરંતુ અત્યારે ભારે ગરમીના કારણે જે છે લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે। ખાસ કરીને અનેક લોકો છે તે પણ અત્યારે વાત કરવામાં આવે તો અહીંયા આપણી સાથે કેટલાક રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે તડકો કેવો? તડકો તો બહુ ભયંકર છે, તારે જોવા જેવું નથી, પણ સૂર્યનારાયણ સામું જોવા તો આ ચશ્મા પહેર્યા ને તોય જોવાતું નથી, એટલો તડકો તાપ, ચામડી બરે છે, જોઈ શકો કેવી રીતના ચામડી બધી બરે છે। આ સફેદ કપડા પહેરા, કાળું પહેર્યું તો ગરમીના એવા ઓગળી જાય, કેવો તડકો લાગે એ તો વાત જ ન પૂછો। હું બપોર 1 થી 4 તો હું નીકળતો નથી, તડકો એવો હોય છે ને તો નીકળવું તો એ વિચાર કરવો પડે કે કેવી રીતના નીકળવું, તડકો આવો છે, એટલે હું 1 થી 4 તો હું લગભગ નથી જ નીકળતો બહાર। અને લોકો જે રીતના રાજકોટના લોકો છે, હું રાજકોટના જે મુખ્ય રાજમાર્ગો છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ। લોકો છે તે અત્યારે બહાર નથી નીકળતા, જો નીકળે પણ છે તો કાં હેલ્મેટ, ટોપી, ચશ્મા પહેરીને બહાર નીકળે છે, મોઢે જે છે એ કોટન બાંધીને નીકળે છે। રાજકોટ શહેરમાં આટલી જે ગરમી છે તે સામાન્ય રીતે એપ્રિલ મે મહિનામાં પડતી હોય છે, પરંતુ આ વખતે 1 મહિનો અગાઉ જ આક્રમક ગરમી પડી રહી છે। આજનું મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। અત્યારે હું આપણે અન્ય દ્રશ્યો પણ બતાવવા કે લોકો છે તે અત્યારે અહીંથી જે ટ્રાફિક જે છે તે ઘણો ઓછો થઈ ગયો છે, લોકો અહીંથી નીકળવાનું ટાળી રહ્યા છે। ખાસ કરીને 1 થી 3 વાગ્યા દરમિયાન લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે છે ઘરમાં બેસી રહેવાનું અથવા તો ઓફિસમાં બેસી રહેવાનું વધારે પસંદ કરતા હોય છે। સાંજના સમયે જે છે લોકો ઘરની બહાર નીકળતા હોય છે ને જે પણ કામ હોય છે તે વહેલી સવારે અથવા તો સાંજના સમયે જે છે એ લોકો પૂરા કરતા હોય છે, પરંતુ બપોરે છે તે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, જે પ્રકારથી જે ગરમી મે મહિનામાં જોવા મળતી હોય છે તે અત્યારથી જ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા પણ લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે, લોકો શું કહી રહ્યા છે? આ વખતે શરૂઆતી આટલી ગરમી તો મે મહિનામાં શું પરિસ્થિતિ થશે? ચોક્કસથી આ વખતે ઉનાળાની શરૂઆત વહેલી અને આક્રમક થઈ છે। ખાસ કરીને જે તંત્ર છે તે પણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સગર્ભા મહિલા હોય, નાના બાળકો હોય કે વૃદ્ધ લોકો હોય, તેમણે બપોરે જે છે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, આ ગરમીમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, નકર લૂનો જે છે લૂ લાગી જતી હોય છે। આ ઉપરાંત સતત જે છે ઠંડા પીણા પણ પીતા રહેવા જોઈએ, વધુમાં વધુ પાણી છે તે પીતું રહેવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશનનો ભોગ છે તે લોકો ન બને। પરંતુ અત્યારે જે રીતના લોકો છે તે સતત જે છે સ્વયં સમજીને જ જે બપોરના સમયે નીકળતા નથી હોતા ને એટલા માટે શહેરના મુખ્ય માર્ગો છે ત્યાં સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળતો હોય છે, ક્યાંક ને ક્યાંક ટ્રાફિક છે તે જોવા નથી મળતો હોતો। એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રાજ્યનું સતત બીજા દિવસે આ શહેર ગરમ શહેર રહ્યું છે તે રાજકોટ શહેરના લોકો માટે પણ ક્યાંક ચિંતાનો વિષય છે। સાથે સાથે આવતા દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ લોકો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે રાજકોટ સૌથી ગરમ, અંગ દઝાડતી ગરમી છે, રસ્તાઓ સુમસામ બન્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ અંબાજીના માર્ગો સુમસામ બન્યા છે। ભારે ગરમીના કારણે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ અંબાજીના માર્ગો જે સતત ધમધમતા રહેતા હોય છે તે પણ એકલ દોકલ વાહનો સિવાય સન્નાટો જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, અંબાજીના બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળતી નથી। વેપારીઓ પણ બપોરના સમયે પોતાના ધંધા આગળ આડશો લગાવીને આરામ ફરમાવે છે, તો વેપારીઓ સાંજના સમયે ઠંડક થાય ત્યારે પોતાના ધંધા ઉપર પરત ફરે છે। અંબાજી યાત્રાધામમાં અત્યારે યાત્રાળુઓનો ઘસારો પણ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। સવારથી ગરમીનું પ્રમાણ છે, સ્થાનિક વેપારીઓ બધા જ બપોરે 2 થી 3 કલાક માટે પોતાના રોજગાર બંધ કરીને અને આરામે ઘરે જાય છે આરામ માટે, અને સાંજે ઠંડક જેવું વાતાવરણ છવાયા પછી જ પોતાના ધંધે રોજગાર ફરીથી પરત વળે છે। જે અંબાજી ધામમાં પણ ગરમીને લઈ અને ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે। અંબાજીના બજારોમાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક શાકભાજી વેચનારા જે છે એ પણ ક્યાંક ને ક્યાંક કપડાના છાંયડો કરી અને ક્યાંક છત્રીનો સહારો લઈ અને માર્ગ ઉપર બેઠા છે, પણ કોઈ ગ્રાહક જોવા મળી રહ્યું નથી। અને ખાસ કરીને બતાવીશ કે અંબાજીનો હાઈવે માર્ગ છે એ સદા માટે ધમધમતું જોવા મળતું હોય છે, પણ આપણે બતાવવા માંગીશ કે આજના દિવસે જ્યારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, લગભગ 39 થી 40 ડિગ્રીનો તાપમાન આજે અંબાજી પંથકમાં જોવા મળી રહ્યો છે, ત્યારે હાલના હાઈવે માર્ગ છે, હાઈવે માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે।
એકલ દોકલ વાહન ચાલકો સિવાય કોઈને જોવા નથી મળી રહ્યું. અને ખાસ કરીને જે રીતે વાત કરીએ કે હજી તો આ ગરમીની શરૂઆતમાં જ આટલી મોટી ગરમી જોવા મળી રહી છે. જ્યારે આવનારા સમયમાં હજી જ્યારે ગરમી વધશે ત્યારે લોકોની બેહાલ પરિસ્થિતિ જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અન્ય સમાચાર, વડોદરાથી તલાટીઓનો પગાર અટવાયો છે. ગ્રામ્ય કક્ષાએ વેરાની વસૂલાતનો ટાર્ગેટ ન થતા પગાર અટવાયો છે. 8 તાલુકાની ગ્રામ પંચાયતોના વેરા વસૂલાત બાકી. 8%થી ઓછી વસૂલાત હોય તેવા તલાટીનો પગાર રોક્યો છે. 90 થી 100 જેટલા તલાટીનો ટાર્ગેટ પૂરો ન થતા પગાર રોકવામાં આવ્યો છે. તો તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરી વેરો ન ભરનાર નાગરિકો સામે કાર્યવાહી થવી જોઈએ. તલાટી સામે કાર્યવાહી ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો જે પ્રકારથી હાલની પરિસ્થિતિ, હાર્દિક જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, તલાટીઓનો પગાર અટવાયો છે, સાથે જે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી રહી છે, શું વધુ માહિતી? બિલકુલથી લુમના, જો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ શહેર હોય કે રાજ્ય હોય તેના જે વિકાસ કાર્યો જે છે તે નાગરિકોના વેરાના પૈસાથી થતા હોય છે. અને અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ મહિનામાં આપણે જાણીએ છીએ પ્રમાણે કે માર્ચ એન્ડિંગ હોય એ પહેલા જે છે તે વેરા વસૂલાત હોય કે પછી ટેક્સ પે કરવાની જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવાની હોય છે. અત્યારે ટાર્ગેટ પૂરું ન થયું એના કારણે આ તલાટીઓ જે છે તેમનો પગાર અટવાઈ ગયો છે. અને મેં કીધું પ્રમાણે કે જિલ્લાના 8 તાલુકાની ગ્રામ પંચાયતોના વેરા જે છે તે વસૂલવાના બાકી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર એવું માની રહી છે, વહીવટી તંત્ર એવું માની રહ્યું છે કે વેરાની વસૂલાતમાં જે તલાટીઓ જે છે તે પાંગડા સાબિત થયા છે. પરંતુ હાલ તલાટીઓને એવું કેવું છે કે વેરો નહીં ભરનાર નાગરિકો જે છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. એના બદલે જે કર્મચારીઓ છે, તલાટીઓ જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પગાર રોકવામાં આવ્યો છે. તો તલાટીઓ સાથે જે છે તે સરકાર દ્વારા અન્યાય જે છે તે કરવામાં આવી રહ્યો છે. આખો મામલો એટલા માટે સામે આવ્યો કે જે વેરા વસૂલાત હોય છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. ભાજપના ધારાસભ્યએ ગૃહમાં કરી છે ફરિયાદ. ફાઇનલ ક્રિકેટ મેચની ટિકિટ ન મળતા ઠાલવી છે વેદના. ધરમપુરના એમએલએ અરવિંદ